હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોશું બાહ્ય ક્ષેત્રમાં કોઈ એક સિંગલ વીજભાર હોય તો એમની સ્થિતિ ઊર્જા, કોઈ બે વીજભારને લઈને આવવામાં આવે તો એમની સ્થિતિ ઊર્જા, અને એક વિદ્યુત ડાયપોલને જો મૂકવામાં આવે તો એમની સ્થિતિ ઊર્જા છે એ કેટલી મળે. તો વન બાય વન કરીએ શરૂઆત. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકલ વીજભાર એટલે કે એક સિંગલ વીજભાર સ્થિતિ ઊર્જા. ધારો કે આ એક વિદ્યુત ક્ષેત્ર છે. સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું કે q વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે એમની સ્થિતિ ઊર્જા. તો હું ધારો કે અનંત અંતર છે, અનંત અંતરેથી કોઈ q વીજભાર છે અને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ સુધી છે, એક પી પોઈન્ટ છે, એક બિંદુ છે, ત્યાં સુધી લઈને આવું તો મારે કેટલું કાર્ય કરવું પડે? એ કાર્ય છે એમની શું હશે? સ્થિતિ ઊર્જા. જો કે આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ. આ કાર્યનું સૂત્ર આપણે કાઢ્યું હતું q * v. પણ v એટલે સ્થિતિમાન, p બિંદુનું આ વિદ્યુત ક્ષેત્ર છે E, એના કારણે સ્થિતિમાન છે. સમાન વિદ્યુત ક્ષેત્રની લગતી વાતો છે અહીં આપણે કરીએ છીએ. પણ સ્થિતિમાન છે એ સ્થાન સદિશ પર આધારિત છે. સ્થિતિમાન છે એ જે તે બિંદુ પર છે એ આધારિત છે. જો તમે ઓછું અંતર કાપશો તો ઓછું કાર્ય કરવું પડશે, વધારે અંતર કાપો તો વધારે કાર્ય કરવું પડે. એટલે કે અંતર પર આધારિત હોવાથી આપણે લખ્યું છે અહીંયા v of r1 સદિશ બરાબર r1 વેક્ટર. આ કાર્ય એટલે જ તો એની સ્થિતિ ઊર્જા બરાબર. સિમ્પલ. જોઈએ કે જો બે વીજભારનું તંત્ર હોય, બે વીજભારના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં લાવવા કરવું પડતું કાર્ય એટલે કે એમની સ્થિતિ ઊર્જા છે કેટલી હોય. હવે આપણે કેટલા વીજભાર લઈને આવવાના છે? બે વીજભાર લઈને આવવાના છે. તો જો હું પહેલો વીજભાર લઈને આવું અને અહીંયા મૂકું તો એ થયું q1. તો પહેલું તો કાર્ય જે આપણે કરવું પડશે એ કરવું પડશે q1 v of r1 સદિશ. આ મારું બિંદુ 1 છે. ધારો કે કોઈ બિંદુ 2 છે, કોઈ બિંદુ 2 છે, તો ત્યાં મારે q2 વીજભાર લઈને આવવો છે. હવે કોણ વિરોધ કરશે q2 નો? q2 નો એક વિરોધ કરશે q1 અને બીજો વિરોધ કોણ કરશે? વિદ્યુત ક્ષેત્ર. ખાસ ધ્યાન રાખજો. તો જો q2 ને બે બિંદુએ લાવવામાં આવે તો કરવું પડતું કાર્ય કોણ કેટલું હશે? વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ લાવવાનું છે q2 ને. તો એક તો આ સૂત્ર અનુસાર એ કાર્ય હશે એ હશે q2 v of r2, જ્યાં r2 શું છે? બીજા બિંદુનો સ્થાન સદિશ છે. હજુ કોણ વિરોધ કરશે? q1 પણ વિરોધ કરશે. અને બે વીજભારના તંત્રની સ્થિતિ ઊર્જા અથવા કરવું પડતું કાર્યનું સૂત્ર આપણે આગળ તારવી ગયા કે q1 q2 r12 બરાબર. એ આ સમીકરણ પરથી તારવેલો હતો. આ સ્થિતિમાન કોના કારણે છે? વિદ્યુત ક્ષેત્રના કારણે. આ સ્થિતિમાન કોના કારણે છે? q1 ના કારણે છે. r12 એટલે શું? 1 થી 2 નું અંતર. r2 એટલે શું? જ્યાં યામાક્ષ પદ્ધતિ લીધેલી હોય ત્યાંથી એક બિંદુનું અંતર એટલે r1, બે બિંદુનું અંતર એટલે r2. આ જે અંતર છે, આ જે અંતર આપણું એક બિંદુ છે, આ બે બિંદુ એ છે આપણા r1. તો આટલું કાર્ય છે એ q2 ને લાવવા માટે કરવું પડે. તો કુલ કાર્ય કેટલું થાય?
W1 plus W2 એટલે કે Q1 V of R1 સદિશ plus Q2 V of R2 સદિશ plus K Q1 Q2 upon R12 તો કઈક આટલું કાર્ય છે મળે બરાબર એક વીજભાર મેળવવા માટે કરવું પડતું કાર્ય ઓલરેડી આગળ જોયું હતું આની જરૂર છે આગળની થિયરી તારવવા માટે જસ્ટ એટલા માટે છે લખ્યું બરાબર એકદમ સમજી શકાય એવી વાત છે એક નવો એકમ જે તમે 11th માં છે એ પણ વાપર્યો હતો એ એકમ તારવ્ય કાર્ય બરાબર છે Q V જો બે બિંદુઓ હોય P1 અને P2 આ બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે એ છે ધારો કે 1 વોલ્ટ અને જો હું અહીંયા એક ઇલેક્ટ્રોન છે એને આ તફાવત જેટલી ઊર્જા આપું સ્થિતિમાન એટલે શું એક કુલમ્બને આપવી પડતી ઊર્જા એકમ વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે એનો એકમ જ છે જૂલ પર કુલમ્બ પણ છે વોલ્ટ સિવાયનો બીજો એકમ એટલે કે એક કુલમ્બ માટે કેટલું કાર્ય કરવું પડે એ કાર્ય અત્યારે કરવું પડે છે એક કુલમ્બ દીઠ એ છે 1 જૂલ એક કુલમ્બ દીઠ 1 જૂલ એટલે કે 1 વોલ્ટ બરાબર આટલો જો સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે એક ઇલેક્ટ્રોનને તો એ ઇલેક્ટ્રોનને કેટલી ઊર્જા મળે Q બરાબર કેટલા ઇલેક્ટ્રોનનો વીજભાર સ્થિતિમાન કેટલું છે ઓકે એકમ સાથે લખીએ તો ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁹ કુલમ્બ સ્થિતિમાન કેટલું 1 વોલ્ટ વોલ્ટ અથવા શું લખાય જૂલ પર કુલમ્બ બરાબર Q બરાબર આપણે લખ્યા છે 1 E અને સ્થિતિમાન છે 1 વોલ્ટ નો 1 × 1 V is equal to સામે શું થશે જો તો 1.6 × 10⁻⁹ કુલમ્બ કુલમ્બ કેન્સલ જૂલ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁹ જૂલ બરાબર જ્યારે આપણે ન્યુક્લિયસ પછી પરમાણુ એ ચેપ્ટર જોશું આગળ પાર્ટ 2 માં ફિઝિક્સમાં ત્યારે આપણે આવા એકમ છે યુઝ કરશું બરાબર તો જોઈ લો ટેક્સ્ટ બુક્સ માં ખાલી સમજ માટે એક વખત રીડ કરી લો ચલો બાળકો નેક્સ્ટ ટોપિક છે આપણો એ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા ક્યારે મળે જો ક્ષેત્રના વિરુદ્ધ કોઈ કાર્ય થાય તો જરાક 11th અથવા તો આ ચેપ્ટરનો ફર્સ્ટ આપણો જે ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો એને યાદ કરીએ પૃથ્વીની સપાટી અથવા તો આ છે આપણી સંદર્ભ સપાટી આ સંદર્ભ સપાટી પર એક m દળનો બ્લોક છે તો આ બ્લોકની સ્થિતિ ઊર્જા છે એ કેટલી હશે 0 એટલે કે આપણી પ્રારંભિક સ્થિતિ ઊર્જા છે એ કેવી છે 0 હવે હું આ બ્લોકને ત્યાંથી છે એ ઉચકું છું ક્ષેત્રની ક્યાં જાઉં છું વિરુદ્ધ કેમ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એ ક્યાં હશે પૃથ્વીના કેન્દ્ર તરફ હશે આકર્ષણ ક્યાં હશે નીચે તરફ હશે તો મારે લઈને જવો છે એક ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈને જાવ એટલે આપણે જે બાહ્ય કાર્ય કરીએ છીએ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરીએ છીએ અને હું એમને એ જ ઊંચાઈ સુધી લઈને આવું છું એ જ ઊંચાઈ એમની સ્થિતિ ઊર્જા છે એ કેટલી હશે તો આપણે શું કહેશું mgh તો આપણે કેટલું કાર્ય કરવું પડ્યું તો તમે લોકો જો અંતિમ માઈનસ પ્રારંભિક એટલે કે mg h - 0 એટલે કે mgh અથવા તો y1 થી y2 ઊંચાઈ લઈને જાઓ છો ધારો કે સંદર્ભ સપાટી છે એટલે અલગ જગ્યાએ અમારી ઊંચાઈ y1 છે આ ઊંચાઈ છે એ y2 છે હવે હું તમને પૂછું કેટલું કાર્ય કર્યું તો તમે શું કહો છો mgy2 - mgy1 હકીકતે આપણે શું લઈએ છીએ તફાવત જ લઈએ છીએ અંતિમ આપણું પ્રારંભિક સ્થાન ક્યાં છે સંદર્ભ સપાટી આગળ 0 એટલે આપણે બોલે છે કે સ્થિતિ ઊર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ જ મહત્વ નથી
નિરપેક્ષ એટલે કોઈ એક બિંદુ, હકીકતે આપણે લઈએ છીએ એ તફાવત જ લઈએ છીએ, બરાબર. જો તફાવત ન લઈએ ત્યારે ચોક્કસ બિંદુની કિંમત મળે ત્યારે આપણે ક્યાંથી લઈને આવીએ છીએ, જ્યાં સ્થિતિ ઊર્જા 0 હોય ત્યાંથી, જ્યાં સ્થિતિ ઊર્જા છે એ 0 હોય ત્યાંથી આપણે પદાર્થને લઈને આવીએ છીએ. એ પછી આ વાત હોય કે આ ચેપ્ટરમાં મેળવેલું સ્થિતિ ઊર્જા હોય કે ગુરુત્વાકર્ષણ ચેપ્ટર છે એમાં મેળવેલી સ્થિતિ ઊર્જા હોય. આ ચેપ્ટર નંબર 6 માં મેળવી હતી. ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં સ્થિતિ ઊર્જાનું સૂત્ર તારવતા હતા આપણે gm1 gm1m2 r. સ્થિતિ ઊર્જા 0 ક્યાં મળે? અનંત અંતરે. r બરાબર અનંત મૂકો, u કેવા મળે? 0. અને આપણે લઈને આવીએ છીએ ક્યાંથી? જ્યાં સ્થિતિ ઊર્જા 0 હોય ત્યાંથી જ લઈને આવીએ છીએ. તો અહીંયા પણ એ બધી વાતોની છે એ જરૂર છે. તો કરીએ શરૂઆત. એક બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલ મૂકવામાં આવે તો એ ડાયપોલની સ્થિતિ ઊર્જા છે એ કેટલી હશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે રાખીએ છીએ એક વિદ્યુત ડાયપોલ. P સદિશની દિશા ક્યાંથી ક્યાં હોય? -q થી +q, એટલે કે ડાયપોલની દિશા છે એ છે -q થી +q. યામાંશ પદ્ધતિ લઈ લો હું અહીંયા. આપણી છે એ x અક્ષ છે, આપણી છે એ y અક્ષ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ આ બાજુ છે ક્યાંક, એટલે કે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે એ કેટલો છે? થીટા, બરાબર. હવે ડાયપોલ પર બળ કઈ દિશામાં લાગે? જરા વિચાર કરો. ધન વીજભાર છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. ઋણ વીજભાર છે એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. અને છેલ્લે ડાયપોલ છે એ કેવી રીતે ગોઠવાઈ જશે? જો આ મારું વિદ્યુત ક્ષેત્ર હોય તો ડાયપોલ છે એક આવી રીતે ક્યાંક છે એ ગોઠવાઈ જશે. આના આવી રીતે છે એ ગોઠવાય છે. પછી છે એ કઈ ન થાય, કે ચાર્જ ગતિ માટે અત્યારે જો ડાયપોલની ચાર્જ ગતિ થાય છે, બળોનું મૂલ્ય છે સમાન છે. આપણે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા. બળનું મૂલ્ય કેટલું મળશે? F પ્લસ છે એ પણ q e મળશે, F માઈનસ છે એ પણ કેટલું મળશે? q e છે. એટલે પરિણામી બળ કેવું છે? અહીંયા 0 છે. જો બંને બિંદુની કાર્યરેખા છે એક સામાન્ય બિંદુમાંથી પસાર નથી થતી તો ટોર્ક લાગશે. આ કોની રચના કરે? બળયુગ્મની રચના કરે. પણ અહીંયા જુઓ તો બળની કાર્યરેખા જો એક સામાન્ય બિંદુમાંથી પસાર થાય છે, એટલે કે આ બળો એક બિંદુગામી બળો છે. જો એક બિંદુગામી બળો હોય તો ટોર્ક છે એ ન મળે, બળયુગ્મની રચના છે એ ન થાય. તો સમાન મૂલ્યના છે અને એક બિંદુગામી, એટલે અહીંયા ટોર્ક છે નહીં લાગે. તો આ સ્થિતિમાં છે એ ડાયપોલ સંતુલનમાં છે એવું કહેવાય. સંતુલન એટલે શું? પરિણામી બળ પણ 0, પરિણામી ટોર્ક પણ 0. હા, બંને છે અહીંયા. એટલે અહીંયા ડાયપોલ છે એ સંતુલનમાં છે. આપણે એક એવી રેન્ડમ પોઝિશન છે એ લીધેલી છે કે જ્યાં ડાયપોલ છે સંતુલનમાં ન હોય અને એક થીટા જેટલા ખૂણે ગોઠવાય છે. ફરવાની છે આમ ટોર્ક લાગે છે એક આ બાજુ લાગે છે. ટોર્કની દિશા જોતી હોય તો આપણે કેવી રીતે મેળવી શકીએ? જે દિશામાં પરિભ્રમણ છે એ દિશામાં આંગળી વાળો, અંગૂઠાની દિશા મળે એ ટોર્કની દિશા હોય. આવી રીતે પરિભ્રમણ થવાનું છે ક્લોકવાઇઝ સમઘડી દિશામાં. તમારા આંગળી છે જમણા હાથની મળો તો જે ટોર્ક છે એ ક્યાં છે? અંદરની તરફ. તો બાહ્ય ટોર્ક કઈ દિશામાં આવવું જોઈએ? આના વિરુદ્ધ. જેવી રીતે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના આપણે વિરુદ્ધ દિશામાં બળ લગાડતા હતા, એવી જ રીતે આ ટોર્ક વિદ્યુતના કારણે છે. વિદ્યુત ટોર્ક છે અંદર છે. આપણા દ્વારા લાગતું ટોર્ક ક્યાં હોવું જોઈએ? બહાર. આપણા દ્વારા લાગતું ટોર્ક છે એ બહાર. તો કઈ દિશામાં આંગળી પડશે? આંગળી પડશે એ વિષમગળી દિશામાં પડશે, બરાબર. એટલે કે આપણે જે ટોર્ક લગાવવું જોઈએ જેના કારણે થીટા બદલાય
એ દિશા કંઈક આ છે. તો આપણે કેટલું કાર્ય કરવું પડે એ નોંધવું છે. આ કાર્ય છે એ ક્યાં જશે? સંગ્રહાશે. એના કારણે જ ડાયપોલ છે એની ઊર્જામાં શું થશે? વધારો થશે. આના જેવી જ વાત છે. આ સંદર્ભ સપાટી છે એક પદાર્થને ઉચકીને લઈને આવવું જોઈએ છે. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં લઈને આવ્યો. હવે હું જો મૂકું તો પદાર્થ ક્યાં આવે? નીચે. આ સ્થિતિ ઊર્જાનું કેમાં રૂપાંતર થાય છે? ગતિ ઊર્જામાં. નહીં તો આની પાસે ગતિ ઊર્જા આવી ક્યાંથી? મેં એના પર કાર્ય કર્યું છે. મારી ઊર્જા ખર્ચાણી ઓછી થઈ. એના કારણે આ પદાર્થ છે એની ઊર્જા શું થઈ? વધી. બરાબર. એટલા માટે આ પદાર્થ છે એ ગતિ ઊર્જા કરીને નીચે સુધી છે એ પહોંચે છે. તો મારી પાસે જે અહીંયા ડાયપોલ છે, મારે ડાયપોલની પણ ઊર્જા વધારવી છે. એ જ તો છે એની સ્થિતિ ઊર્જા. તો કેટલું કાર્ય કરવું પડે નોંધવું પડશે. કાર્ય નોંધવું છે. તો અહીંયા કોઈ રેખીય ગતિ નથી, અહીંયા ચાક ગતિ છે. તો કાર્ય પણ કયું હશે? ચાક ગતિય કાર્ય હશે. બીજી વાત, કાર્ય ખૂણા પર છે આધારિત છે. જો તમારે વધુ પરિભ્રમણ કરાવવું હોય તો વધુ કાર્ય કરવું પડશે. જે રીતે તમારે વધુ અંતર કાપવું હોય તો વધુ કાર્ય કરવું પડશે. એટલે આ કાર્ય છે એ પણ અંતર પર આધારિત હતું. સ્થિતિ ઊર્જાનું સૂત્ર જોઈ લો. એ કાર્ય એટલે બીજું કંઈ જ નથી, સ્થિતિ ઊર્જા તો છે, અંતર પર આધારિત છે. અંતર પર આધારિત કાર્ય હોય એટલે એ ચલ કાર્ય કહેવાય, ચલ બળ કહેવાય. અને ચલ બળ માટે કાર્યનું સૂત્ર તો આપણી પાસે એ હતું સંકલન x1 થી x2 f of x dx. જો એક પરિમાણમાં હોય તો, પણ જો એક પરિમાણમાં ન હોય તો ચેપ્ટરની શરૂઆત કરેલી r1 r2 f of r અને dr સદિશ સ્વરૂપે તો અદિશ ગુણાકાર. બરાબર. તો અહીંયા તમે જરાક વિચાર કરો તો અહીંયા પણ આપણું કાર્ય છે કેવું છે? ખૂણા પર આધારિત છે. અહીંયા સ્થાનાંતર r અને x હોય એવું ચાક ગતિની અંદર સ્થાનાંતર કોણ હોય? થીટા. કોણીય સ્થાનાંતર હોય છે ત્યાં. તો કાર્યનું સમીકરણ છે આ જ સૂત્ર અનુસાર શું થશે? થીટા 1 થી થીટા 2 જેવું બળ હોય એવું ચાક ગતિમાં શું હોય? ટોર્ક હોય. આ q ટોર્ક છે એક્સટર્નલ એટલે કે બાહ્ય, અને સ્થાનાંતર કોણ? થીટા એટલે કે d થીટા. જેવી રીતે f dx લખીએ છીએ, f of x dx એના જેમ જ. તો પહેલા તો બાહ્ય ટોર્કનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? બાહ્ય ટોર્ક એ વિદ્યુત ટોર્ક જેટલા જ મૂલ્યનું છે, પરંતુ વિરુદ્ધ દિશામાં છે. યાદ કરો આગળની થિયરી કે આપણે જે વિદ્યુત બળના વિરુદ્ધ કાર્ય કરીએ છીએ કેવી રીતે કરતા હતા? વિદ્યુત બળના મૂલ્ય જેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લગાવવાનું કે જેથી પ્રવેગ કેવો મળે? 0. પ્રવેગ 0 મળે તો ગતિ ઊર્જાનો ફેરફાર કેવો હશે? 0. કેમ કે પ્રવેગ 0 તો ઝડપ કેવી? અચળ. ઝડપ અચળ તો ગતિ ઊર્જા અચળ. ગતિ ઊર્જા અચળ તો ગતિ ઊર્જાનો ફેરફાર 0. એટલે કરેલું સમગ્ર કાર્ય ક્યાં જાય? માત્ર સ્થિતિ ઊર્જા સ્વરૂપે જ સંગ્રહાય. એટલા માટે પરિણામી બળ 0 લીધેલું. સેમ અહીંયા પણ પરિણામી ટોર્ક કેવું રહેવું જોઈએ? 0. તો આ બાહ્ય ટોર્ક વિદ્યુત ટોર્કની વિરુદ્ધ દિશામાં છે, પરંતુ મૂલ્ય એમનું સમાન છે. તો હવે બાળકો આપણે વિદ્યુત ટોર્ક છે એનું સૂત્ર જોશે. વિદ્યુત ટોર્કનું સૂત્ર છે આગળના ચેપ્ટરની અંદર છે આપણે મેળવેલું P સદિશ ક્રોસ E સદિશ. બરાબર. તો ટૂંક સમયમાં છે પાછી ચેપ્ટર 1 ની જે ક્લાસ ટેસ્ટ લેવાના છે. તો ચેપ્ટર 1 ના જો કોઈ 13 વિડિયો છે બાકી હોય તો એક વખત છે એમને જોઈ લો, રિવાઇઝ કરી લો. જે સ્ટુડન્ટ છે ટેસ્ટ લેવા માંગતા હોય એમણે કોમેન્ટમાં છે, કોઈ બીજા લોકો છે સ્કૂલ સિવાયના સ્ટુડન્ટ જોતા હોય તો કોમેન્ટમાં છે એમણે એમનો ઈમેલ એડ્રેસ છે લખો r = p સદિશ ક્રોસ E સદિશ. તો આનું મૂલ્ય કેટલું થશે? મૂલ્ય થશે pe sin θ લેજો. મૂકો જો અહીંયા pe sin θ. એટલે કે મારે θ1 થી θ2 સુધી લઈને આવવું છે. pe
sin થીટા d થીટા। પરંતુ p બરાબર શું થાય? બે માંથી એક વીજભારનું મૂલ્ય, બંને વચ્ચેનું અંતર, આ જે અંતર છે એ છે 2a જેટલું, બરાબર? ઓકે, આખી કિંમત અચળ, ઈ પણ અચળ, તો આપણે p અને e ને સંકલનની બહાર કાઢી લઈએ। sin થીટા નું સંકલન શું થાય? sin થીટા નું સંકલન થાય -cos થીટા। 11th નો બેઝિક લેક્ચર યાદ કરો। sin થીટા નું સંકલન થાય -cos થીટા। તો આપણે કાર્ય જે મળ્યું એ મળ્યું માઈનસ ના pe cos થીટા, થીટા 1 થી થીટા 2। લિમિટ કેમ મુકાય? પહેલા અપર લિમિટ, પછી માઈનસ, પછી લોઅર લિમિટ। pe પહેલા અપર લિમિટ cos થીટા 2, સૂત્રના માઈનસ, પછી લોઅર લિમિટ cos થીટા 1। આ pe ની અંદર દાખલ કરો તો pe cos થીટા 2 pe cos થીટા 1। અને એવું કહી શકીએ આપણે u2 u1 કાર્ય, એ જ કાર્ય છે સંગ્રહાયેલું છે, એટલે હું કહી શકું છું ત્યાં u। તો તમને સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું મળે? જો તો કોઈ એક બિંદુની આ હકીકતે ડેલ્ટા u છે, કોઈ એક બિંદુની સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમને શું મળ્યું? એટલે કે u of theta 1 is equal to શું છે? -pe cos theta 1। આ પ્રારંભિક સ્થિતિ ઊર્જા થઈ, અને અંતિમ સ્થિતિ ઊર્જાનું સમીકરણ શું મળે છે? જો તો u of theta 2 -pe cos theta 2। આપણી પ્રારંભિક સ્થિતિ ઊર્જા કેટલી હતી? આપણું સંદર્ભ કેટલું હતું? તો સંદર્ભ છે 0 હોવું જોઈએ, સંદર્ભ છે એ 0 હોવું જોઈએ। એટલે કે મારું u theta 1 છે, જો એને હું સંદર્ભ લઉં તો એ 0 હોવા જોઈએ। 0 ક્યારે મળે? જો -pe cos theta 1 0 મળે તો। શું ડાયપોલ ની કિંમત 0 છે? ના, નથી। p 0 નથી। શું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની કિંમત 0 છે? ના, નથી। વિદ્યુત ક્ષેત્રમાં તો મૂકેલું છે, એટલે વિદ્યુત ક્ષેત્ર 0 નથી। તો આ pe અને cos theta 1 નો ગુણાકાર 0 ક્યારે મળે? તો જ મળે જો cos theta 1 0 હોય તો। જો cos theta 1 0 હોય તો। cos theta 1 0 ક્યારે હોય? જો theta 1 π/2 હોય તો। એટલે કે ડાયપોલ ને ક્યારે એની સ્થિતિ ઊર્જા 0 મળશે? જેવી રીતે બિંદુવત પદાર્થની સ્થિતિ ઊર્જા ક્યાં 0 હોય? અનંત અંતરે। ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં બિંદુવત પદાર્થની સ્થિતિ ઊર્જા ક્યાં 0 હોય? અનંત અંતરે। એવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા 0 ક્યારે હોય? જો p સદિશ અને e સદિશ વચ્ચેનો ખૂણો 90 નો હોય તો। ટોટલી મેથેમેટિકલી ડિસ્કશન છે, આ થિયરિટિકલ ડિસ્કશન છે, આપણે અંતમાં છે કરીએ, બરાબર? તો θ1 છે એ આપણો π/2 નો છે, મૂકો જોઈએ અહીંયા કિંમત π/2, એટલે કે ડેલ્ટા u તમને શું મળશે? માત્ર u2, એટલે કે pe cos theta 2। વ્યાપક ગણતરી કરીએ છીએ, એટલે કે આપણે લીધેલું છે θ1 π/2 અને θ2 ધારો કે θ। આ કોનું સૂત્ર છે? a સદિશ ડોટ b સદિશ બરાબર શું થાય? ab cos θ। તો આને આવી રીતે લખી શકાય -p સદિશ ડોટ e સદિશ। જો કોઈને e ડોટ p લખવું હોય તો તું આઝાદ છો બાળક, લખી શકે, કેમ કે અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે। અદિશ ગુણાકાર માટે ક્રમનો નિયમ છે એ સાચો છે। તો આ છે ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર, જેને આપણે યાદ રાખશું। જરાક થિયરિટિકલી વાતોમાંથી, મેથેમેટિકલી વાતોમાંથી થિયરિટિકલી છે
આનો વિચાર કરીએ. આ ગણતરી છે જરાક જોઈએ, અથવા તમારી ટેક્સ્ટ બુક છે ત્યાં પેન્સિલ થી લખી શકો. બરાબર. કોનો સંદર્ભ લીધેલો છે આપણે 11th ની જેમ કમ્પેરીઝન કરીને છે લખ્યું છે. પણ જરાક ફિઝિક્સ માં અંદર ઉતરીએ તો આપણે શું કામ 90 નો ખૂણો લીધો એનો જરાક વિચાર કરીએ. એના પહેલા ત્રણ અલગ અલગ સ્થિતિ છે એ જોઈએ. ફર્સ્ટ કેસ, પહેલી સ્થિતિ કે જો થીટા 0 નો હોય, પહેલા લઈએ થીટા છે ઓકે હા 0 નો હોય તો સ્થિતિ ઊર્જા કેટલી મળે? મૂકો જોઈએ ત્યાં કિંમત -pe cos 0. cos 0 કેટલા થાય? 1. એટલે કે જો તમારી વિદ્યુત ક્ષેત્રની દિશા છે એ કંઈક આ રીતે હોય. આ માઈનસ q વીજભાર છે પ્લસ q વીજભાર છે. ડાયપોલની દિશા ક્યાં હોય? ધન થી ઋણ. બંને વચ્ચેનો ખૂણો જુઓ તો કેટલો છે? 0. તો તમને મળશે u -pe. ધન વીજભાર પર આ p સદિશની દિશા છે, બરાબર ધ્યાન કરવું. ધન વીજભાર પર લાગતા બળની દિશા છે વિદ્યુત ક્ષેત્રની દિશા છે. ઋણ વીજભાર પર લાગતા બળની દિશા છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. શું અહીંયા રેખીય ગતિ થશે? ના. કેમ? પરિણામી બળ 0 છે. શું અહીંયા ચાર્જ ગતિ થશે? ના. કેમ? બંને બળોના મૂલ્ય સમાન છે અને એક બિંદુગામી બળો છે. કાર્યરેખા એક બિંદુમાંથી પસાર થાય છે. તો આમાં નથી ચાર્જ ગતિ, નથી રેખીય ગતિ, તો આને કહેવાય સંતુલન સ્થિતિ. બીજો કેસ વિચારીએ કે જો થીટા છે એ 180 હોય તો સ્થિતિ ઊર્જા કેટલી મળશે? -pe cos 180. cos 180 કેટલા થાય? -1. તો સ્થિતિ ઊર્જા કેટલી મળે? p * e. કંઈક આવી રીતે. જો આ તમારું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશા હોય, જો અહીંયા ઋણ વીજભાર હોય, અહીંયા ધન વીજભાર હોય, ડાયપોલની દિશા ક્યાંથી ક્યાં હોય? ઋણ થી ધન. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે જુઓ તો? p સદિશ e સદિશ વચ્ચેનો 180 છે ને 180. બરાબર. તો સ્થિતિ ઊર્જા કેટલી મળે? p * e. જરાક બળની વાત કરીએ તો માઈનસ વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, પ્લસ વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. પરિણામી બળ કેવું છે? 0. રેખીય સંતુલનમાં છે? હા. બંને બળોના મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ છે? હા. એક બિંદુગામી બળો છે. તો શું આ ડાયપોલ ચાર્જ ગતિય કરશે? તો જવાબ છે ના. નથી રેખીય ગતિ, નથી ચાર્જ ગતિ. તો આ ડાયપોલ છે એ પણ કેવી સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિ છે. પણ બંનેની સંતુલન સ્થિતિ વચ્ચેનો ડિફરન્સ શું છે? જો આ મારી ડાયપોલ છે એ ડાયપોલને હું જરાક આ પ્લસ વીજભાર છે, આ માઈનસ વીજભાર છે, પેલા કંઈક આવી રીતે ગોઠવાયેલી છે, આવી રીતે, અને પછી છે એ કંઈક આમ ગોઠવાયેલી છે. પણ જો હું આ ધન છે, આ ઋણ છે, થોડું એવું પણ ભ્રમણ કરાવીશ, આમ રાખીશ, પાછી ક્યાં ગોઠવાઈ જશે? આમ થોડું એવું આ સંતુલન સ્થિતિમાંથી થોડું પણ આમ પરિભ્રમણ કરાવીશ કે નીચે પરિભ્રમણ કરાવીશ, કે પાછી ક્યાં ગોઠવાઈ જશે? કંઈક આવી રીતે છે. પણ જો અહીંયા આ ધન છે, આ ઋણ છે, ખબર નહીં તમને દેખાય છે કે નહીં, પણ હું બોલું છું, આ ધન છે, આ ઋણ છે, આ પ્લસ વીજભાર છે, અહીંયા વીજભાર છે, એ માઈનસ વીજભાર છે. જો અહીંયા તમે થોડું એવું પરિભ્રમણ કરાવશો, જરા પણ હલાવી ત્યાંથી વિચલિત કરી આ સ્થિતિમાંથી આમ લઈને આવ્યા, આ પ્લસ કે માઈનસ છે, ધન પર આ દિશામાં બળ લાગશે, ઋણ પર આ દિશામાં બળ લાગશે, એટલે ડાયપોલ છે શું થશે? પરિભ્રમણ કરશે કંઈક આવી રીતે, અને પાછી ગોઠવાઈ જશે આમ. એટલે તમે જો આમાં એક્ઝેક્ટ ખૂણો 180 નો હોય તો એ સંતુલન સ્થિતિમાં છે જ,
પણ જો 180 માંથી થોડો પણ ખૂણો તમે બદલાવ્યો, 180 માંથી થોડો પણ ખૂણો તમે વિચલિત કર્યો તો ડાયરેક્ટ તમે ક્યાં પહોંચી જશો? ખૂણો 0 છે ત્યાં ડાયરેક્ટ છે આપણે અહીંયા પહોંચીશું, બરાબર? એટલે આ સ્થિતિ પણ સંતુલન છે, તે પેલી સ્થિતિ પણ સંતુલન છે, પણ આને કહેવાય છે સ્થાયી સંતુલન અને આ છે એ છે અસ્થાયી સંતુલન. સ્થાયી અને અસ્થાયી સમજવા માટે એવું વિચારી શકાય કે જ્યારે એની સંતુલન સ્થિતિમાંથી ખૂણામાં નાનો એવો ફેરફાર કરતા જો એમાં પુનઃસ્થાપક ટોર્ક જે ઉદ્ભવે અને મૂળ સ્થિતિમાં પાછું આવી જાય તો એને કહેવાય સ્થાયી સંતુલન. પરંતુ જો સંતુલન સ્થિતિમાંથી થોડો પણ ખૂણામાં ફેરફાર કરવામાં આવે અને પુનઃસ્થાપક ટોર્ક છે એ ન લાગે, પુનઃસ્થાપક એટલે પાછી સ્થાપના, અહીંયા પુનઃસ્થાપક સ્થાપના થઈ, અહીંયા ન થઈ, પુનઃસ્થાપક ટોર્ક ન લાગે તો એવી સ્થિતિને કહેવાય અસ્થાયી સંતુલન. તો આ છે એ છે અસ્થાયી સંતુલન. નેક્સ્ટ જોઈએ કેસ 3. આના સિવાયનો ખૂણો 90. જો 90 હશે તો સૂત્ર છે PE cos PE cos θ, પરંતુ θ કેવો છે 90 નો અને cos 90 કેટલા થાય? 0. તો તંત્રની મિનિમમ સ્થિતિ ઊર્જા કેટલી મળી? -PE જેટલી. મહત્તમ સ્થિતિ ઊર્જા કેટલી છે? PE જેટલી. જરા કરેક્ટ કરી દો. એકમાં લખો મિનિમમ, બીજામાં લખો મેક્સિમમ. તંત્ર હંમેશા કેવી સ્થિતિમાં રહેવાની કોશિશ કરે? તંત્ર હંમેશા છે લઘુત્તમ સ્થિતિ ઊર્જા રહે એની એવી સ્થિતિમાં રહેવાની કોશિશ કરે. ઓછામાં ઓછી સ્થિતિ ઊર્જા છે. જે હમણાં પણ આપણે અહીંયા જોયું સ્કેલ રાખીને કઈ બાજુ ફરીને આવી જશે? અહીંયા જ આવી. એટલા માટે તો તમને ને મને લોકડાઉનમાં શું તમે વધારે આપણા બોડીનું જે કેન્દ્ર છે એનું દ્રવ્યમાન કેન્દ્ર, ગુરુત્વ કેન્દ્ર એ વચ્ચેના ભાગમાં છે કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે એકદમ સંદર્ભ સપાટીની નજીક પહોંચી જાય છે. h કેવું છે? 0. mgh અથવા લઘુત્તમ છે. સ્થિતિ ઊર્જા કેવી થઈ જશે? લઘુત્તમ. એવી જ એક વાત અહીંયા છે. ડાયપોલ છે એ લઘુત્તમ સ્થિતિ ઊર્જા ધારણ કરી શકે. જો 2 માર્ક્સ નો ક્વેશ્ચન પૂછાય તો તમારે કિસ્સા લખવાના નથી, માત્ર સ્થિતિ ઊર્જાનું સમીકરણ જે તારવાનું છે. હવે જરા થિયરિટિકલી વાત તો કરીએ આ સિમ્પલ છે એ મેથ્સ યુઝ છે એ કરેલો. કેસ નોંધવા હોય તો નોંધી દેજો. હા, અહીંયા તમારે ડાયાગ્રામ બનાવવો હોય તમે બનાવી શકો. આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, ડાયપોલની દિશા છે માઈનસ થી પ્લસ વીજભાર તરફ, ખૂણો છે કેવો છે? 90 છે. હવે જરાક છે એ વિચાર કરીએ આપણે થિયરિટિકલી વાત. હમણાં જ આપણે જે એક સમીકરણ છે તારવ્યું, સમીકરણ જે આપણે તારવ્યું હતું એક હતું આપણી પાસે કોઈ એક વીજભારને લઈને આવે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં તો કાર્ય કરવું પડે એ q v ઓફ r1 સદિશ જેટલું કરવું પડે. હવે જો હું બીજો વીજભાર લઈને આવું તો વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ તો કાર્ય કરવું જ પડે જે બીજા બિંદુનું, પણ સાથે સાથે એનો વિરોધ છે એ q1 વીજભાર પણ કરશે. એટલે કાર્ય છે કે કહું તો અહીંયા પણ એવું તો છે. પહેલા આપણે q માઈનસ q ને લઈને આવ્યા, પછી છે ધારો કે આપણે પ્લસ q ને લઈને આવ્યા. અહીંયા છે કાર્ય કેટલું નોંધવું પડે અને એ કાર્ય એટલે એની સ્થિતિ ઊર્જા છે. એટલે હું લખી દઉં છું ત્યાં u. વિચાર કરો જરા, જો હું પહેલા ધન વીજભાર ને લઈને આવું છું તો આ છે q1 એટલે મારો ધન વીજભાર v ઓફ r1, પછી હું ઋણ વીજભાર ને લઈને આવ્યો q2 છે એટલે માઈનસ q છે v ઓફ r2 પ્લસ k, q1 એટલે પ્લસ q, q2 એટલે માઈનસ q, પ્લસ q માઈનસ q એટલે માઈનસ k q2 upon r12. 1 અને 2 વચ્ચેનું અંતર કેટલું છે? 2a જેટલું. કઈ આવું મળશે તમને. અહીંયાથી માઈનસ q છે ને કોમન કાઢવો જોઈએ, v of r1 માઈનસ v of r2.
આને છે ડેલ્ટા V કહેવાય, આને ડેલ્ટા V કહેવાય, બરાબર, અથવા તો dV. નાનો તફાવત હશે કેમ કે ડાયપોલ વચ્ચેનું અંતર આ 2a છે એ mm અને સેન્ટીમીટરમાં હોય, સેન્ટીમીટરમાં એટલે mm માં છે, એટલે ડિસ્ટન્સ છે નાનું છે એટલે સ્થિતિમાનનો તફાવત છે પણ ખૂબ કેવો હશે, ઓછો હશે, એટલે મેં લખ્યું છે ત્યાં dV. હવે વિદ્યુત ક્ષેત્રનો અને સ્થિતિમાનનો એક સૂત્ર છે, આપણે લાસ્ટ લેક્ચરમાં છે તારવ્યું, યાદ હશે કદાચ તમને. શું હતું એના પરથી એક દાખલો છે એ પણ ગણ્યો હતો આપણે. વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનું સમીકરણ જે કંઈ હતું એ હતું આપણી પાસે E સદિશ =-dV/dx, બરાબર. તો dV શું થશે, -E dx. અહીંયા dV શું છે, V of r1, અહીંયા dV છે એ છે V of r1 minus V of r2 માઈનસ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર. dx એટલે શું, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ. જ્યારે એક પરિમાણમાં હોય ત્યારે શું લખ્યું તો આપણે dx. અહીંયા જો તો એક જ પરિમાણ છે વિદ્યુત ક્ષેત્ર, એક જ દિશામાં છે, એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધનું જે અંતર છે એ છે dx. આ છે એ છે dx, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ બે વીજભાર વચ્ચેનું અંતર. તમે ડાયાગ્રામમાં dx શોધી શકો છો. જોવો જોઈએ, આ ખૂણો છે થીટા, આ ખૂણો પણ કેટલો છે થીટા, બે સમાંતર રેખા, આ એની છેદિકા, આ ખૂણો છે થીટા. મારે dx નોંધવું છે, શું કરશું, cos થીટા એપ્લાય કરી દો. આ ત્રિકોણમાં cos થીટા વાપરો જોઈએ, પાસેની બાજુ dx, કર્ણકોણ 2a. તો dx બરાબર શું મળ્યા, dx બરાબર મળશે 2a cos થીટા. dx બરાબર મળે છે 2a cos થીટા. સમીકરણ 1 ની અંદર કિંમત જે મૂકી દો જોઈએ, તો આપને જે કાર્ય અથવા જે સ્થિતિ ઊર્જા મળે છે એ મળી q, આર્યા q. આ સ્થિતિમાનના તફાવતની કિંમત છે એ છે માઈનસ E2a cos theta માઈનસ a/2a. આ કોનું સૂત્ર છે, ડાયપોલનું. q * 2a એટલે p. આ કોનું સૂત્ર છે, -p સદિશ ડોટ e સદિશ. પણ જોવો તો kq²/2a કેવા છે, અચળ. k કેવો, અચળ. વીજભારની કિંમત કેવી રહેવાની, કોઈ પણ ડાયપોલ તે આગળ પાછળ પરિભ્રમણ કરશે, q અચળ છે. બે ડાયપોલના બે વીજભાર વચ્ચેનું અંતર કેટલું છે, ડાયપોલના બે વીજભાર વચ્ચેનું અંતર કેટલું છે, 0, સોરી 2a. એ પણ કેવું અચળ, એટલે કે આખી કિંમત કેવી છે, અચળ. એટલે આ તો એક અચળ કિંમત થઈ ગઈ. અને તમને યાદ છે કે કોઈ એક બિંદુની સ્થિતિ ઊર્જામાં અને બીજા બિંદુની સ્થિતિ ઊર્જામાં કોઈ તમે અચળ ઉમેરો તો સ્થિતિ ઊર્જા છે એના સાપેક્ષ મૂલ્યમાં કઈ ફરક પડે નહીં. તો અચળ છે જેનું સ્થિતિ ઊર્જામાં કોઈ જ મહત્વ લખતા નથી આપણે, એટલે કે આપણે મળી જશે p સદિશ ડોટ e સદિશ. તો અહીંયા આના પરથી પણ મળે આપણે, બરાબર. આપણે આગળની રીત છે એને ફોલો કરશું, આ પણ સાચી છે. આવી રીતે પણ સ્થિતિ ઊર્જા છે એ શોધી શકાય. ઓકે, તો આ તે ડાયપોલની સ્થિતિ ઊર્જા. હજુ એક ત્રીજું એક રીઝન, આપણે ખૂણો છે 90 નો શું કામ લીધો, પહેલા આપણે ખૂણો 90 નો લીધો તો 11 ને કમ્પેર કરીને, પછી સ્થિતિ ઊર્જા જ્યાં 0 હોય એવું સમીકરણ મેળવવું આપણે. આ છે થિયરિટિકલી મેળવવું. હવે એક કારણ જોઈએ. આ છે વિદ્યુત ક્ષેત્ર, બરાબર ધ્યાન કરજો બાળકો બોર્ડ પર.
ખૂણો 90 નો રહેવો જોઈએ. આ છે મારો q વીજભાર. આ મારા ડાયપોલની દિશા છે, હું આવી રીતે ગોઠવવાની ટ્રાય કરું છું. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ છે તમે કોઈ q વીજભાર q વીજભારને અનંત અંતરેથી લઈને આવો છો અને અહીંયા ગોઠવો છો. તમે અંતર છે એ આટલું કંઈક કાપો છો, તમને સ્થિતિમાન મળશે -q v of r1 બરાબર, -q v of r1. જ્યાં r1 એટલે તમે જે અંતર કાપ્યું છે, r1 એટલે તમે ઓકે અથવા સંદર્ભ બિંદુથી અંતર ચલો છો. હવે તમે q વીજભાર છે એને પણ અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈને આવો, એને પણ અહીંયા થી ગોઠવો છો. એના કારણે સ્થિતિમાન મળશે q v1 v of r2. બંને વીજભારના મૂલ્ય કેવા છે? સમાન. સંજ્ઞા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. અને ક્યાં આવ્યા? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જ આવ્યા. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. બંને માટે કાપવા પડતા અંતર કેવા છે? સમાન. આમ ગોઠવેલી હોય કંઈક આવી રીતે, તો આના માટે ઓછું અંતર કાપવું પડે, આના માટે q માટે આટલું અંતર વધારે કાપવું પડશે. તો q ને ગોઠવવા માટે કાર્ય વધારે હશે q ની કમ્પેરિઝનમાં. તો અહીંયા તો જુઓ તો બંનેના અંતર સમાન છે, તો કાર્ય પણ કેવા હશે? સમાન હશે. તો કુલ પરિણામી જો કાર્ય લેવા જવાય, આ છે W1, આ છે W2, તો પરિણામી કાર્ય કેટલું મળે? 0. તો પરિણામી સ્થિતિ ઊર્જા કેટલી મળશે આપને? 0. તો ક્યાં સ્થિતિ ઊર્જા 0 મળી? ડાયપોલને જો કંઈક આવી રીતે ગોઠવવામાં આવે, એટલે કે q અને q ના કારણે જે પરિણામી કાર્ય કરવું પડે છે એ 0 થઈ જાય છે. એટલા માટે ડાયપોલની દિશા છે એ જ્યારે 90 હોય ત્યારે સ્થિતિ ઊર્જા 0 હોવાથી આપણે સંદર્ભ છે એ θ π/2 છે એ આગળ લીધેલો હતો. તો આજના વિડિયોમાં માત્ર આટલું જ. થેન્ક યુ.